હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ફાઇનલી જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એ પૂરજોશમાં તૈયારી ચાલુ કરી દેજો, કારણ કે આપણને બધાને ખબર છે કે અંદાજિત જે લિસ્ટ છે એ આવી ગયું છે. ફેબ્રુઆરી 2025ની અંદર કોન્સ્ટેબલની એક્ઝામ લેવાશે એવું અંદાજિત જે છે એ લિસ્ટ આવી ગયું છે. તો તૈયારી ચાલુ કરી જ દેજો, કારણ કે આપણે ફાઇનલી સિલેક્શન આપણે કરવાનું જ છે આપણું, અને આપણું ફાઇનલી સિલેક્શન આપણે કરવું જ હોય તો આપણે અત્યારથી તૈયારી ચાલુ કરી દેવી પડશે. હજુ ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હોય કે હજુ ઘણો બધો ટાઈમ બાકી છે, તો ના મિત્રો, ઘણો બધો ટાઈમ બાકી નથી. આટલો ટાઈમ આપણી માટે ઇનફ છે, બરાબર. અત્યારથી જ આપણે પૂરજોશમાં તૈયારી ચાલુ કરી દેવાની છે. જે વિદ્યાર્થી હજુ ઘરે હોય કે વિચારતા હોય કે અલગ અલગ જગ્યાએ તૈયારી કરવા જવું છે, આપણું સર્કલ તૈયારી કરે ત્યાં તૈયારી કરવા જવું છે, પણ થોડાક ટાઈમ પછી જવું છે, તો ના, કારણ કે જ્યારે એક્ઝામ જેમ જેમ નજીક આવતી જશે એમ એમ બધા તૈયારી કરવા માટે જશે, એટલે એક આપણામાં એ ડર હશે, અને એ ડરને કારણે જે ભેગું કરવું એ ઇમ્પોસિબલ છે. શાંતિથી સિલેબસ જે છે એ અત્યારે જ પૂરો થશે, બરાબર. કારણ કે તમે વિચાર કરો કે હવે બહુ વધારે ટાઈમ બાકી રહ્યો નથી આપણી પાસે, બરાબર. એપ્રિલ તો પૂરો થઈ ગયો, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એક્ઝામ છે. આપણી પાસે 9 મહિનાનો ટાઈમ છે, બરાબર. તો 9 મહિનાની અંદર આપણે અલગ અલગ જે ટોપિક છે એ ટોપિકને પૂરા કરવાના છે, રિવિઝન કરવાનું છે, નોટ્સ બનાવવાની છે, શાંતિથી તૈયારી કરવાની છે, કોઈપણ પ્રકારના ડર વગર, અને એક ફાઇનલી કોન્ફિડન્સ સાથે આપણે તૈયારી કરશું તો આપણે 100% એ જે એક્ઝામ છે એની અંદર સફળતા મેળવી શકીશું. આજનો જે મારો મુખ્ય ટોપિક છે એ છે કે કોન્સ્ટેબલની અંદર જે રિઝનિંગ આવે છે 30 માર્કનું, આ 30 માર્કના રિઝનિંગની અંદર કયા કયા પ્રકરણ કરવા એ જે છે એ મારો આજનો મુખ્ય વિષય છે. એની અંદર હું તમને બતાવીશ કે આપણા જે રિઝનિંગના 30 માર્ક છે એની અંદર આપણે કયા કયા પ્રકરણ કરવા. તો પહેલું છે શ્રેણી, બીજું છે સમસંબંધ, ત્રીજું છે વર્ગીકરણ, ચોથું છે કોડિંગ ડીકોડિંગ, પાંચમું છે દિશા અને અંતર, છઠ્ઠું છે વેન આકૃતિઓ, સાત છે ક્રમ કસોટી, આઠમું છે કેલેન્ડર, નવમું છે ઘડિયાળ, 10મું છે લોહીના સંબંધો, 11મું છે બેઠક વ્યવસ્થા, 12મું છે કોયડાઓ, 13મું છે માહિતીની પર્યાપ્તતા, 14મું છે મૂળાક્ષરો અને સંખ્યા ચિહ્નો, 15મું છે શબ્દની રચના અને ગોઠવણી, 16મું છે પાસા, 17મું છે ખૂટતો અંક, 18મું છે ઉંમર સંબંધિત પ્રશ્નો, 19મું છે ગાણિતિક ક્રિયાઓ. ઓકે મિત્રો, રિઝનિંગનો જે 30 માર્કનો પોર્શન છે એની અંદર 19 પ્રકરણ. આમ તો
આપણને કોઈ કોન્સ્ટેબલમાં એવું ફિક્સ કહેવામાં નથી એવું કે આટલા પ્રકરણ છે, પણ મારું એક એનાલિસિસ છે કે 30 માર્કના રિઝનિંગની અંદર આ 19 પ્રકરણ, આની અંદર 1-2 પ્રકરણ પ્લસ માઇનસ થઈ શકે છે. અને એવા કોઈ પણ એક્ઝામની અંદર કોર્નર ક્વેશ્ચન 2-3 ક્વેશ્ચન એવા હોય છે કે જે લગભગ કોઈને નથી આવડતા, કોઈકને આવડતા હોય છે, કોઈકને નથી આવડતા, તો બીજા કોઈ ક્વેશ્ચન એવા હોય છે જે કોઈકને આવડતા હોય છે, કોઈકને નથી આવડતા. પણ મારા એનાલિસિસ મુજબ આ 19 પ્રકરણ જે છે, આ 19 પ્રકરણની અંદર તમારી પકડ હોય, મજબૂત હોય, પ્રેક્ટિસ હોય, તો લગભગ 30 માર્કનું જે રિઝનિંગ છે એની અંદર તમે સારી રીતે તમારા જે સ્કોર છે, સબ્જેક્ટ છે, એને ત્યાં તમારા હેતુ સુધી પહોંચી શકો છો. બીજી વસ્તુ એ છે કે આપણે જે 19 પ્રકરણ છે એની અંદર મેક્ઝિમમ પ્રેક્ટિસ કરવાની છે. સમજી લો કે આપણે શ્રેણીનું પ્રકરણ કરીએ છીએ તો એના મેક્ઝિમમ એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. કેલેન્ડરનું પ્રકરણ કરીએ છીએ તો આપણે એના મેક્ઝિમમ એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. પાસાનું પ્રકરણ આપણે કરીએ છીએ તો એના મેક્ઝિમમ એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. એની સ્પેશિયલ એક નોટ્સ બનાવવાની છે. આ નોટ્સ બનાવી એની અંદર શ્રેણીનું જે પ્રકરણ છે એની એક રીત સમજવાની છે કે શ્રેણી કયા કયા ટાઈપની હોઈ શકે, બરાબર. અને આ રિઝનિંગને સોલ્વ કરવા માટે આપણી પાસે વર્ગ અને વર્ગમૂળ, ચાવીઓ, અવિભાજ્ય અંક, અપૂર્ણાંક, બરાબર, આ જે અલગ અલગ ઘડિયાઓ, આ જે નોલેજ છે એ આપણી પાસે હોવું જોઈએ. જેટલું ગાણિતિક નોલેજ, જેટલું જે મગજની જે કેલ્ક્યુલેશન પાવર છે જેટલો વધારે હશે એટલું આપણે ઇઝીલી આ રિઝનિંગને સોલ્વ કરી શકશું. અને સૌથી વધારે મેક્ઝિમમ પ્રેક્ટિસથી જ આપણે રિઝનિંગને સમજી શકશું અને પ્રેક્ટિસથી જ આપણે જે રિઝનિંગ છે એની અંદર આપણે મહત્તમ સ્કોરને મેળવી શકીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો એક રિઝનિંગની સ્પેશિયલ બુક લઈ લે, રિઝનિંગ આખા અલગ વિષયની બુક બનાવે અને ધીમે એક જે પ્રકરણ છે એને સમજવાનું કોશિશ કરે. સમજી લો કે શ્રેણી છે તો તમારે શ્રેણી પ્રકરણ કરવું છે, તમારી આખી બુક લઈ લેવાની અને તમારો ફ્રેશ ટાઈમ હોય ત્યારે એક એવું લાગે તો વિડીયો જોઈ લેવાનો, યુટ્યુબમાં કોઈ શ્રેણી પ્રકરણનો વિડીયો જોઈ લેવાનો. એ વિડીયોમાં જોઈ લેવાનું કે કેવી રીતે એની સિસ્ટમ સમજાવી છે, કેવી રીતે એની પદ્ધતિ છે. એ વિડીયોમાં જે પ્રકરણ સમજાવ્યા હોય એ પ્રકરણ તમારે ચાલુ વિડીયો નોટબુકમાં નોંધ કરી લેવી એની. ત્યારબાદ જે તમારી પાસે બુક છે એની અંદર શ્રેણીને રિલેટેડ કેટલા એક્ઝામ્પલ છે એ તમારે સમજવા અને ધીમે નોટ્સ બનાવતું જવું, બરાબર. એવી રીતે સમસંબંધ, વર્ગીકરણ, કોડિંગ, ડીકોડિંગ. કહેવાનો મતલબ છે કે એક પ્રકરણની અંદર તમે મિનિમમ 50 એક્ઝામ્પલ સોલ્વ કરશો અને એવી રીતે આખી તમારા 19 પ્રકરણની નોટ બનાવશો, બરાબર. તો 19 પ્રકરણની તમે નોટ બનાવશો એટલે ધીમે તમારું જે રિઝનિંગનું પાવર છે, તમારા જે મગજની અંદર કેલ્ક્યુલેશન ક્ષમતા છે એ ધીમે ડેવલપ થતી જશે. શરૂઆતની પ્રોસેસમાં તકલીફ થશે, મહેનત લાગશે, પરંતુ એકવાર તમારી કેલ્ક્યુલેશનની સ્પીડની પ્રક્રિયા મેન્ટેન થઈ ગઈ પછી કોઈ પણ રિઝનિંગનો દાખલો તમારી સામે આવે તો તમે ઇઝીલી એને સોલ્વ કરી શકશો. તો થેન્ક યુ મિત્રો. જે પણ વિદ્યાર્થી તૈયારી કરે છે અત્યારથી જ આ પ્રકરણનું લિસ્ટ બનાવી અત્યારથી જ એક પ્રકરણમાં પોતાની જે ફાવટ છે એ મેળવવાનું ચાલુ કરી દે અને પ્રેક્ટિસ ચાલુ કરી દે. થેન્ક યુ.